તો ઘઉં નાખવા જવા તો ડીઝલ ન હોય તો શું કરવું, કઈ રીતે અમારે પુગાડવા? પછી બીજા નંબરની અંદર અત્યારે કાળો ઉનાળો છે, અત્યારે ડીઝલ વિના અમારું કોઈ કામ થતું નથી. ટ્રેક્ટરમાં ડીઝલ છે નહીં. ડીઝલની અછત હવે ખેડૂતો માટે ગંભીર સંકટરૂપ બની છે. ટ્રેક્ટર, થ્રેસર સહિતના કૃષિ સાધનો માટે ડીઝલ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. નાના અને મધ્યમ ખેડૂતો માટે હાલની સ્થિતિ સૌથી વધુ કપરા સમય જેવી બનતી હોય તેવું દેખાઈ રહ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. વધારે અન્ય સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે. જૂનાગઢના પણ કેટલાક પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ડીઝલની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડીઝલની અછત હવે ખેડૂતો માટે ગંભીર સંકટરૂપ બની છે. મગ અને અડદના પાક કાઢવાની મોસમ વચ્ચે ડીઝલના અભાવે મુશ્કેલી સર્જાય. ટ્રેક્ટર, થ્રેસર સહિતના કૃષિ સાધનો માટે ડીઝલ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તો આ તરફ પેટ્રોલ પંપો પર ડીઝલ મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેટલાક વિસ્તારોમાં ડીઝલનો જથ્થો થોડા સમયમાં જ ખૂટી જતા જે પેટ્રોલ પંપ પર ખેડૂતો પરેશાન થયા હતા. સમયસર પાક કાઢવામાં વિલંબ થતા ખેડૂતોને નુકસાનની ભીતિ સતાવી રહી છે. ચોમાસા પૂર્વનો સમય ખેતી માટે મહત્વનો હોવાથી મુશ્કેલી વધી. ગરમી અને બદલાતા વાતાવરણ વચ્ચે ખેતરોમાં ઉભેલા પાક જે છે તે અંગે પણ ખેડૂતો ચિંતિત બન્યા. નાના અને મધ્યમ ખેડૂતો માટે હાલની સ્થિતિ સૌથી વધુ કપરા સમય જેવી બનતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે ખેતી બચાવવા તાત્કાલિક ડીઝલ પુરવઠો જરૂરી હોવાની વાત ખેડૂતો કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે જે ઊભો પાક છે એ ઊભો પાક કાઢવા માટે ટ્રેક્ટર, થ્રેસરની જરૂર પડતી હોય છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલની અછતના કારણે કેટલાક પંપો પર લગાતાર લાઈનો જોવા મળી રહી છે. અને આ લાઈનોના કારણે જે ખેડૂતો છે એ ખેડૂતોની મુશ્કેલીમાં એટલા માટે વધારો થતો જોવા મળ્યો છે કે પહેલાં જે ઉભેલો પાક છે એને કાઢવો પડશે, પછી જ ચોમાસું પાક છે તેનું વાવેતર અહીંયા કરી શકશે. પરંતુ જો એ હાથી નહીં હાલે, ટ્રેક્ટર નહીં ચાલે, થ્રેસર નહીં ચાલે ડીઝલ વગર, તો પછી જે ઉભેલો પાક છે તે કેવી રીતે કાઢશે, ખેતરને કેવી રીતે ખેડશે? જો ખેતર નહીં ખેડાય અને ચોમાસું માથે બેસી જશે અને જો વરસાદ આવી જશે તો પછી ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલી ભોગવવાનો વારો આવનારા સમયમાં આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ડીઝલની અછતથી ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવે અત્યારે ડીઝલની ખરેખર અછત છે પૂરેપૂરી. એટલે બધોય મોલ અત્યારે ખેતરમાં છે, તો અત્યારે ડીઝલ વગરનું કરવું શું? ટ્રેક્ટર બંધ. પછી ધારો કે અત્યારે એપીએમસીમાં ચાલુ કર્યા ઘઉંની ખરીદી, તો ઘઉં નાખવા જવા તો ડીઝલ ન હોય તો શું કરવું, કઈ રીતે અમારે પુગાડવા? પછી બીજા નંબરની અંદર અત્યારે કાળો ઉનાળો છે, તો અમારા ગામની અંદર પાણી છે ને એ છેવાડા સુધી આવતું નથી, પીવાનું પાણી એ મળતું નથી. આ પરિસ્થિતિ છે અમારી. અમે ગોરજ ગામના વતની છીએ. અમારે ડીઝલના અછતની કારણે અત્યારે આ મોલ અમારો બગડવાની ભીતિમાં છે. સરકારશ્રીને એવી અપીલ છે કે ડીઝલ વહેલી તકે મળે તો અમે આ મોલ અમારો સાચવી શકીએ, બાકી આ મોલ અમારો હાથમાં રહેવાનો નથી. અત્યારે ડીઝલ વિના અમારું કોઈ કામ થતું નથી. ટ્રેક્ટરમાં ડીઝલ છે નહીં, એટલે અમારો કોઈ મોલ નિષ્ફળ જાય એવી પોઝિશન છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.